અનિષ્ટ પર ઇષ્ટનો વિજય એટલે વિજયાદશમી મનાય છે. આજના દિવસે આ જન વિજય સંમેલન વિજય થાય તો એ મારો વિજય નહીં, કોંગ્રેસનો વિજય નહીં, જન સમસ્યાને ઉકેલવા માટેનો વિજય છે. આપ સૌનો વિજય છે. આપ સૌની પ્રેમ, લાગણી અને ભાવ છે. હું આભાર માનીશ મિત્રોનો. ભારતીય જનતા પક્ષને રામ રામ કરીને એને છોડીને કોંગ્રેસના ખેસની ગાંઠ જેમણે ડૂકમાં વાળી છે એવા તમામ મિત્રો જે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા છે એમનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. આપણા શાસ્ત્રોએ કહ્યું છે, શાસ્ત્ર સત્તા અને સંપત્તિ એ પ્રદર્શન માટે ન હોઈ શકે, એ પરોપકાર માટે હોય. અમને શીખવાડવામાં આવ્યું છે નાનપણથી કે શસ્ત્ર એ માતાજીની પ્રેરણાથી મળેલું વરદાન છે. એ કોઈને ઉપર પ્રભાવ પાડવા કે દબાવવા માટે ન વપરાય. દશેરાના દિવસે એનું પૂજન થાય અને તલવાર જો બહાર કાઢો તો કોઈકને બચાવવા માટે નીકળવી જોઈએ. દુશ્મનનું લોહી ચાખવી જોઈએ અને જો દુશ્મનનું લોહી ન ચાખી શકે તો તમારું લોહી એને ચખાડીને પછી જ મ્યાન કરજો. આ સંસ્કૃતિ છે. ચૂંટણી આવી છે. એક સરપંચ પણ ચૂંટણી લડવા જાય ને, 5 વર્ષ સરપંચ રહ્યો હોય અને ફરી ચૂંટણી લડવા જાય તો એ સરપંચ શું કહે કે આ 5 વર્ષ દરમિયાન મેં ભાઈ તમારે ત્યાં સ્ટ્રીટ લાઇટ નખાવી દીધી છે, જો આ લાઇટ રહી. મેં તમારે ત્યાં ગટર લાઇન નખાવી છે, જો આ રહી. મેં રોડ બનાવ્યો છે, આ રસ્તો રહ્યો, જુઓ તમે, અને મને ફરી મત આપજો. 5 વર્ષ પછી એક સરપંચ ચૂંટણી લડવા જાય તો એ કામના નામે મત માંગે છે, કરેલા કામના નામે. 12 વર્ષ પછી આ મુખ્યમંત્રી ચૂંટણીમાં ગયા છે, એ કામના નામે મત માંગતા નથી કે મેં આ કામ કરીને આપ્યું છે ને મને મત આપજો, એમ કહેતા નથી. કામના નામે મત માંગતા નથી કારણ કે કામ કેડા જ નથી, કામની માત્ર જાહેરાતો કરી છે. મને વિશ્વાસ છે આ ગુજરાતની જનતા પર બહુરૂપીને એક વખત ના ઓળખી શકાય, 2 વખત ના ઓળખી શકાય, પણ વારંવાર બહુરૂપી આવે અને ગુજરાતની જનતાને મૂર્ખ બનાવે એવું માનતો નથી. સીતાજી પાસે ઋષિનું રૂપ લઈને રાવણ એક વખત અપહરણ કરી શકે, ફરી વખત ગયો હોત ને તો માતાજી એને જીવતે જીવતો સળગાવી દીધો. અરે પ્રગતિના પંથે તો ગુજરાત વર્ષોથી ગુજરાત પ્રગતિના પંથે રહ્યું છે અને એનો યશ ક્યારેય કોઈ સરકાર, પક્ષ કે મુખ્યમંત્રીએ લીધો નથી. ગુજરાતીઓના લોહીમાં વિકાસ છે અને સમગ્ર ગુજરાતમાં ગુજરાતીઓ મહેનત કરે. 6 કરોડ અહીંયા હોય, 1 કરોડ દુનિયામાં પથરાયા હોય, એની મહેનતનો વિકાસ થાય અને કોઈ એમ કહે કે મારા કારણે ગુજરાતનો વિકાસ થાય છે તો એ ગુજરાતીઓનો. આપણે માત્ર નકારાત્મક વાતોથી મતો નથી લેવા. કોંગ્રેસ પક્ષે જેમ પેલો બાળક ભણવા જાય એનું હોમવર્ક કરે છે, એનું ગૃહ કાર્ય કરે છે, એમ અમે અમારું લેસન કર્યું છે. 12 મુદ્દાનો વિકાસલક્ષી કાર્યક્રમ એ અમારું ગૃહ કાર્ય છે, અમે કરીને આપવાના છે. મેં કહ્યું હતું વિધાનસભામાં કે 12 વર્ષ તમે વિકાસની વાત કરો છો, મદદની વાત કરો છો. વિધવા બહેનના પેન્શનમાં 1 રૂપિયાનો વધારો કર્યો ખરો 12 વર્ષમાં? 1 રૂપિયામાં તમારા માનીતા અદાણીને 5,86,64,000 ચોરસ મીટર જમીન આપી શકો અને મારી વિધવા બહેનના પેન્શનમાં 1 રૂપિયાનો વધારો ન થાય. શું આ સરકાર છે? આપણી એના સામેની લડાઈ છે. આપણી લડાઈ છે કે આ ગુજરાતમાં ગુજરાતની તિજોરી પર અધિકાર સામાન્ય વ્યક્તિનો હોવો જોઈએ. શિક્ષણ સસ્તું હોવું જોઈએ. આરોગ્ય માટેનો વીમો એ સરકાર ઉતારે. કોઈને કેન્સર થાય, કોઈને ફેફસા બગડે, લીવર બગડે, હાર્ટ બગડે તો એ વીમાથી સુરક્ષિત હોય અને વીમાનું પ્રીમિયમ રાજ્ય સરકાર ભરે. એ કોંગ્રેસ પક્ષનો નિર્ધાર છે. 8,000 કરોડ રૂપિયા દરિયામાં ડારના નામે નાખ્યા અને કહ્યું હતું જનસભાઓમાં કે મિત્રો મને 20 TCF ઓઇલ અને ગેસ મળી ગયો છે, ચકલી ખોલજો, પેટ્રોલ ને ડીઝલ આવશે. કહ્યું હતું ને ચૂંટણી વખતે.
હવે ચકલી ખોલો તો પેટ્રોલ કે ડીઝલ શું પાણી આવતું નથી અને ઉપર લખ્યું હોય બીજેપી, બીજે જઈને પી. આ પરિસ્થિતિ છે. ત્યારે આપણે કરવું છે કે બહુ લોહી પીધું ભાઈ તમે અમારું. હવે આ ચૂંટણીમાં પંજાના નિશાન પર મતો આપીને અમારે કહેવું છે કે હવે લોહી પીવા બીજેપી. અહીંયા આ સરકારે ક્યારેય ચિંતા ન કરી. ઘોઘાના પ્રોટેક્શનની દિવાલ તૂટતી હોય ને દરિયો આગળ વધતો હોય, ભાલના ગામડાઓમાં દરિયાનું વાધું ઘૂસી જતું હોય, એના પાળા બનાવી શકે નહીં. દરિયાકાંઠાના ગામડાઓમાં પાણી ચોમાસાનું સીધું દરિયામાં જાય અને રોકાતું ન હોય. અરે નર્મદાનું પાણી માલેશ્રી કે ખોડિયારમાં આસાનીથી પહોંચે એમ છે. એ નર્મદાનું પાણી ભરૂચ દરિયામાં જાય પરંતુ ભાવનગરના ખેડૂતના ખેતર સુધી ન પહોંચે. આની આપણી ચિંતા છે. કોઈ ભૂંડ, ઢોર કે હરણ કે રોજડા એ ખેડૂતોના ઊભા મોલને બરબાદ કરતા હોય એના રક્ષણ કરવાની આ સરકારે ચિંતા કરી નથી. કોંગ્રેસનો નિર્ધાર છે કે અલગ વ્યવસ્થા ઊભી કરીશું પરંતુ આ જંગલી પશુઓ ખેડૂતના મોલને નુકસાન ના કરે